ઊંચું સિદ્ધાર્થ ધોળકિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે। ગુજરાતમાં 94% વધુ લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે, જે બદલ અભિનંદન પાઠવ્યા છે। દેશમાં 87% લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 57% લોકોએ બંને ડોઝ લીધા છે। વાયરસ વેરિયન્ટ પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે। વૈજ્ઞાનિકોના અભિપ્રાય પર કામ કરીશું। વિદેશથી આવનારાઓના ટેસ્ટ અને ચકાસણી થાય છે તે નિવેદન પણ આપ્યું। દરેક જગ્યાએ દવાનો બફર સ્ટોક રહે તેવી સૂચના છે। વેક્સિનેશન તેજ બને તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે। દરેક જિલ્લા મથક પર રાજ્ય કક્ષાએ મેડિસિનનો બફર સ્ટોક પહેલેથી જ રહે એના માટે દરેક રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે। દરેક જિલ્લા કક્ષાએ મેડિસિનની ખરીદી પણ થઈ રહી છે। વેક્સિનેશન અભિયાન ડ્રાઈવ તેજીથી ચાલે જેથી નાગરિકોને સુરક્ષા મળે એના માટે પણ અત્યારે હર ઘર દસ્તક કાર્યક્રમથી વેક્સિનેશન ચાલી રહ્યું છે। હર સંભવ તમામ પ્રયાસો અને તમામ સતર્કતા રખાઈ રહી છે। આ તરફ વડોદરામાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે। જામ્બિયા અને ઈસ્ટ આફ્રિકાથી આવ્યા હતા મુસાફરો। આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરાયું છે। 12 તારીખે આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો હતો। હવે તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને પકડવા માટે અને તેઓના ટેસ્ટિંગ કરવા માટેના પણ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। તો ઓમિક્રોનની દહેશત જોવા મળી વડોદરામાં પણ કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે। ઓમિક્રોનની આ એન્ટ્રી વડોદરામાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે। નોન હાઈ રિસ્ક વાળા દેશમાંથી ઓમિક્રોનનો પહેલો કેસ 7 ડિસેમ્બરે જામ્બિયાથી દંપતી ફતેપુરા આવ્યું હતું। 12 ડિસેમ્બરે દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। અગાઉ જામનગરમાં 3, સુરત મહેસાણામાં 1 કેસ નોંધાયો હતો। સારવાર બાદ જામનગરના 3, સુરતના 1 દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો। હાલમાં મહેસાણામાં 1, વડોદરામાં 2 દર્દી ઓમિક્રોન પોઝિટિવ છે। રાજ્યમાં ઓમિક્રોનના કુલ 8 કેસ નોંધાયા છે। 8 દર્દી પૈકી 5 સારવાર બાદ સાજા થયા છે, 3 પોઝિટિવ છે। તો સ્કૂલમાં કોરોના અમદાવાદની 2 સ્કૂલોમાં જોવા મળી રહ્યો છે। કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ચારોડીની નિરમા વિદ્યા વિહારના 3 વિદ્યાર્થીઓને કોરોના થયો છે। ધોરણ 5, 9 અને 11ના વિદ્યાર્થી સંક્રમિત થયા છે। ઉદ્ગમ સ્કૂલમાં ધોરણ 2ની વિદ્યાર્થીની સંક્રમિત થઈ છે। બંને સ્કૂલમાં સપ્તાહ સુધી ઓફલાઈન વર્ગ બંધ રાખવા સૂચન છે। વડોદરામાં નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે। નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી સંક્રમિત થયો। 4 દિવસ માટે ઓફલાઈન શિક્ષણ બંધ રખાશે। આ તરફ ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। સ્કૂલે જતા વિદ્યાર્થીઓના સંક્રમિત થવા અંગે માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ સંક્રમિત થતા મેડિકલ ખર્ચ સરકાર ચૂકવે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં બાળકો થયા છે સંક્રમિત। સ્કૂલ એસઓપીનું પાલન કરે છે કે નહીં તેની તપાસ કરાવો। 15 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 2ની સ્કૂલો બંધ રાખવા માંગ કરાઈ છે। પોરબંદરમાં વિદેશથી આવેલા પ્રવાસીને કોરોના નેરોબીથી થયો હોવાની જાણકારી છે। નેરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધ હાલ સંક્રમિત થયા છે। હાલમાં દર્દીના સેમ્પલ ઓમિક્રોન રિપોર્ટ માટે મોકલાયા છે। તો નેરોબીથી જે પોરબંદર આવેલા વૃદ્ધ છે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। હવે તેઓ ઓમિક્રોન પોઝિટિવ છે કે કેમ તેમના માટેના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે અને તપાસ બાદ તેનો પણ ખ્યાલ આવશે। સાબરકાંઠા પેપર લીક કેસમાં મોટા ખુલાસા થયા છે। તપાસમાં આરોપીના ઘરેથી 23 લાખ રૂપિયા મળી આવ્યા છે। આરોપી દર્શન વ્યાસના હિંમતનગર સ્થિત ઘરેથી મળ્યા છે પૈસા। પરીક્ષાર્થીઓ પાસેથી લીધેલા પૈસા પોલીસે રિકવર કર્યા છે। અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। સરકારી કર્મચારીઓની સંડોવણી હશે તો કાર્યવાહી થશે। સરકારી પંચોની હાજરીમાં કુલ 23 લાખ રૂપિયા પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને એ 23 લાખ રૂપિયા જુદા જુદા કેન્ડિડેટ પાસેથી એમને લીધા હતા અને એ બાબતે અત્યારે વધુ તપાસ ચાલુ છે। 23 લાખ રૂપિયા છે એ દર્શનભાઈ પાસે છે, એના જે ઘર છે હિંમતનગરમાં છે, એના ઘરેથી સરકારી પંચોની હાજરીમાં પંચનામા કરીને કબજે કરવામાં આવ્યા છે। તો પેપર લીક કૌભાંડમાં સાબરકાંઠા એસપીનું નિવેદન। આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણી લડે છે। આરોપી મહેન્દ્ર પટેલ આવતીકાલે મતદાન નહીં કરી શકે। આરોપી અને સરપંચ પદનો ઉમેદવાર મહેન્દ્ર પટેલ હાલ કસ્ટડીમાં। પોગલુ ગામમાં મહેન્દ્ર પટેલના લાગેલા છે બેનર।
આવતીકાલે મતદાન છે. જી 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 એ બાબતે એની કોઈ વ્યવસ્થા નથી થતી અને અત્યારે પોલીસની કસ્ટડીમાં છે. મતદાન નહીં કરી શકે સાહેબ? નહીં. કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ જે આરોપીઓ છે એની 14 દિવસની રિમાન્ડ માંગવામાં આવશે અને આજે રજૂ કરવામાં આવવાના છે. કોઈના કોઈ એવા સરકારી કર્મચારીની સંડોવણી હશે તો આવી વસ્તુ થઈ શકે છે, તો એ બાબતે આ કલમ આમાં લગાવવામાં આવી છે અને આ જે તપાસમાં તમામ આરોપીઓ ઝડપાશે તો એ મુજબની કાર્યવાહી થશે. તો પેપર લીક કૌભાંડ પર કોંગ્રેસના પ્રહારો. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સરકાર પર પ્રહાર કર્યા છે. સરકાર કેસની તપાસ કરે, હાઈકોર્ટના જજ પાસે કરાવે. અસિત વોરાની હાજરીમાં કૌભાંડ થયું છે. દુર્ભાગ્યપૂર્ણ. પેપર લીકની ઘટનામાં ચેરમેન છુપાવી રહ્યા છે કંઈક. માત્ર નાના 8 લોકોની ધરપકડ થઈ છે. મોટી માછલીઓ ફરાર છે. ચેરમેન અસિત વોરાએ જવાબદારી સ્વીકારવી જોઈએ. કોંગ્રેસ કૌભાંડ મામલે રસ્તે ઉતરી દેખાવ કરશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે છે ને અલગ અલગ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ જે રીતે પેપર લીક કૌભાંડ થયું છે તેને લઈ પણ તેઓએ આખરી प्रतिक्रिया ही आपकी और તેમની સાથે જ शर्मा जी जिससे बात करें, गुजरात में फिर एक बार पेपर लीक हुआ है. वो जो गुजरात गौण सेवा समिति मंडल है उन्होंने ये पेपर लिया था. लाखों लोग जो परीक्षार्थी उनकी ये भविष्य के ऊपर क्वेश्चन मार्क सरकार ने यहाँ पर लगाया. क्या पहली प्रतिक्रिया रहेगी आपकी? ये बहुत ही दुर्भाग्य की बात है कि जिस प्रदेश में बेरोजगारी का इंडेक्स बढ़ गया हो, बड़ी मुश्किल से भर्तियां निकलती हो, पिछले 5 साल का ट्रैक रिकॉर्ड ये है जीएसएसबी का, 9 बार पेपर लीक हुए हैं. यहाँ पे एलआरडी का बिन सचिवालय के पेपर हुए, लाखों लोगों ने परीक्षाएं दी, वहाँ पेपर लीक हुआ. और सबसे दुर्भाग्य की बात यह है कि जो असित बोरा जी हैं, चेयरमैन हैं इनके, उनका कार्यकाल भी ख़त्म हो गया, उनको फिर से इन्होंने कंटिन्यू किया है. जो भारतीय जनता पार्टी के मेयर भी रह चुके हैं, उनके चेयरमैन रहते हुए ये ज़्यादा काम हो रहे हैं. पहले तो वो ये कहते रहे कि पेपर लीक ही नहीं हुआ. कितनी बड़ी दुर्भाग्यपूर्ण बात है कि चेयरमैन अपराध करने के बाद गलती को छुपाने का काम कर रहे हैं, बोल रहे हैं कि पेपर लीक नहीं हुआ. बाद में राज्य के गृह मंत्री ने जब दबाव पड़ा तब स्वीकार किया कि ये पेपर लीक हुआ है. अब ये लीक अगर पेपर हुआ है तो जिन लोगों की गिरफ्तारियां की 8 लोगों की, वो तो छोटी मछलियां हैं. इसके अल्टीमेट जिम्मेदार तो चेयरमैन ही हो सकते हैं, जिनको जिम्मेदारी लेनी चाहिए. अब तक आश्चर्य की बात यह है उसके खिलाफ भारतीय जनता पार्टी ने कोई एक्शन नहीं लिया, जो सीधे तौर पर इस सब की जिम्मेदारी है इनकी. 2.5 लाख लोगों ने अप्लाई किया हेड क्लर्क की परीक्षा में, 186 लोगों को लेना था. 1.5 लाख लोग परीक्षा में बैठे और उस परीक्षा का पेपर लीक हो जाए, ये गुजरात के नौजवानों के साथ मैं समझता हूँ सबसे बड़ी नाइंसाफ़ी भारतीय जनता पार्टी की सरकार ने की है. ये हमारी एनएसयूआई को मैं धन्यवाद देना चाहता हूँ, जिन्होंने बड़ी मजबूती के साथ इस मुद्दे को उठाया. अगर भारतीय जनता पार्टी की सरकार में जरा सी नैतिकता बची है तो मॉरल ग्राउंड पे उनको हाई कोर्ट के सिटिंग जज से पूरे प्रकरण की जांच करानी चाहिए. और भविष्य में जो भी जीएसएसबी एग्ज़ाम कंडक्ट करे वो हाई कोर्ट के सुपरविजन में करे, ताकि गुजरात के नौजवानों को न्याय मिल सके, नाइंसाफ़ी नहीं हो उनके साथ. और जिस तरह की घटनाएं रिपीटेडली हो रही है गुजरात के अंदर, उन घटनाओं पे अंकुश लगाया जा सके. सरकार पूरी तरह से फेल हो चुकी है, जीएसएसबी पूरी तरह से फेल हो चुकी है, क्योंकि 9 बार अगर पेपर लीक होते हैं तो फिर उसकी सेंटिटी पे ही सवालिया निशान लग गया. सर, ये भी बड़ी बात है, हाँ, जैसे आपने भी कहा, और गुजरात में भी जो ये गौण सेवा समिति मंडल है वो परीक्षा लेती रहती है. इसमें कई बार पेपर लीक भी हुए हैं, लेकिन जांच होती है, 2-3 लोगों को वहाँ पर उनके लोगों की अरेस्टमेंट किए जाते हैं. बाद में जो सबसे बड़े लोग हैं उनको कहीं ना कहीं छोड़ने की बात हुई, कहीं ना कहीं कोई ना कोई नेता से जुड़ा हुआ होता है, ये सब बात बाहर आती है. इसीलिए मैंने कहा कि अगर जरा सी मानवता और या जरा सी जनता के प्रति जवाबदेह भारतीय जनता पार्टी सरकार है तो
जब जब पेपर लीक हो, हाई कोर्ट के सिटिंग जज से इसकी जांच हो, और जो मोटी मछलियां हैं, जो बड़े लोग हैं जिनको बीजेपी सरकार बचा रही है, मैं समझता हूं कोई कारण नहीं है कि उनको बचाओ और छोटे छोटे लोगों को पकड़ के और आप असली जिम्मेदार लोगों को छोड़ दो। कांग्रेस इस मुद्दे पर किस तरह रास्ते पे दिखेगी, क्योंकि कई विद्यार्थियों का ये प्रश्न है, क्वेश्चन मार्क हो गया है इन लोगों के फ्यूचर के ऊपर। देखिए, कांग्रेस की छात्र इकाई एनएसयूआई बहुत मजबूती से इस सवाल को उठा रही है, कांग्रेस पार्टी इसको उठा रही है, और अगर जरूरत पड़ी तो गुजरात के नौजवानों के भविष्य को देखते हुए कांग्रेस पार्टी भी सड़क पे आंदोलन करने से नहीं चूकेगी। समय रहते सरकार को हम चेतावनी देते हैं कि वो इस सारे मामले की न्यायिक जांच हाई कोर्ट के सिटिंग जज से करवाए, दूध का दूध और पानी का पानी करे, नौजवानों के साथ इंसाफ करे। अगर वो ऐसा नहीं करेंगे तो निश्चित रूप से ये एक बड़ा मुद्दा बनने वाला है, और ये चुनाव में भी मुद्दा बनेगा और जनता की अदालत में भी कांग्रेस पार्टी इसको लेके जाएगी। આ છે રઘુ શર્મા, તેઓ માની રહ્યા છે કે આ મુદ્દો છે તે કોંગ્રેસ પાર્ટી રસ્તા ઉપર લઈ જશે। તો સાથે જ સૌથી મોટી વાત એ પણ કરી છે કે હાઈકોર્ટની નિગરાણીમાં આ સમગ્ર તપાસ થાય અને જે ભવિષ્યમાં પરીક્ષા લેવાની છે તે પણ આ હાઈકોર્ટની નિગરાણીમાં પરીક્ષા લેવા, જેથી કરીને ક્વેશ્ચન માર્ક ઊભા થઈ ગયા છે સરકાર ઉપર, તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણું અહીં થઈ જાય। કેમેરામેન સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।